અમદાવાદની સમરસ હોસ્ટેલમાં ફાયર સેફટીનો મોટો કાંડ બહાર આવતા ફરી એકવાર હોસ્ટેલ વિવાદોમાં ઘેરાઈ છે। ફાયર સેફટીની તાજેતરની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયા, જેમાં હોસ્ટેલના મોટા ભાગના ફાયર એક્ઝિસ્ટરો રેડ ઝોનમાં મળી આવ્યા અને અનેક અગ્નિશામક યંત્રોની એક્સપાયરી પૂર્ણ થઈ ગઈ છે કે જ્યારે પ્રેશર ગેજની નીડલ પણ ગ્રીન ઝોનમાં નહીં પરંતુ સીધા રેડ ઝોનમાં બતાવે છે, એટલે કે આગની ઘટના બને તો તે કામ ન આવે તેવી ગંભીર સ્થિતિ છે। હજારો વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં રહે છે અને તેમની સલામતી પર મોટા પ્રશ્નો ઊભા થયા છે। તો ભોજન બાબતે છે, પાણી બાબતે છે અને રૂમની અંદર ઘણી સફાઈ પણ નથી રહેતી। તો ગવર્મેન્ટ દ્વારા ઘણું બધું મોટું બજેટ આપવામાં આવે છે, એમ છતાં પણ જમવાનું નથી આવતું। આશરે અંદાજિત 3 કરોડ જેટલું બજેટ આપવામાં આવે છે જમવા બાબતે। નંબરમાં કે પાણી એટલું બધું ખરાબ આવે છે કે વ્યક્તિ નાહી પણ શકતા નથી અને નાહી તો ચામડીને રોગ થાય છે, જેથી કરીને રોગચાળો ફેલાય છે। રોગચાળો ફેલાય છે એના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘરે જતા રહે છે અને ઘરે જતા રહે છે એના કારણે એ લોકોને અભ્યાસમાં પણ ક્યાંક ને ક્યાંક આ અડચણરૂપ બને છે। કલ્યાણ અને ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની સમરસ કુમાર છાત્રાલય અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓ, ભોજન, પાણી, સ્વચ્છતા અને સુરક્ષા તો કહી શકાય એનું વહીવટી તંત્ર પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ થોડા દિવસો પહેલા અમને જાણ મળી કે સમરસ કુમાર છાત્રાલયમાં ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીના જે મૂળભૂત નિયમો છે એનું ઉલ્લંઘન કરી અને કેટલાક લોકોને એડમિશન આપવામાં આવ્યું છે। એનું અમે કહી શકાય અમારા ટીમ સાથે વિદ્યાર્થીઓને સાથે રાખીને યુવરાજસિંહ બાપુના ડેલિગેશનને સાથે રાખીને અમે ગયા હતા અને ઓન મીડિયા અમે અધિકારી દ્વારા કહી શકાય અધિકારી સ્વીકાર્યું કે અમે આ ખોટી રીતે એડમિશન આપ્યું, અમારી ભૂલ થઈ। સાહેબ, આજે મીડિયાના માધ્યમથી તમને પ્રશ્ન કરવા માંગુ છું। હું છે વાવ થરાદની બોર્ડર આવું છું સાહેબ। અમે SC, ST, OBC ના પછાત વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે અને મેગા સિટીમાં સાહેબ રહેવાની અમારી સિચ્યુએશન હોતી નથી, ત્યારે સરકારે અમારા માટે આવી હોસ્ટેલ આપી છે। ત્યારે તમે કહી શકાય તમારા સગા સંબંધીઓ, તમારા કહી શકાય કે જે મળતિયાઓને આવી રીતે પાછળના ગેટથી કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્યશ્રી અથવા અન્ય કોઈના સંદર્ભથી તમે એડમિશન આપો છો સાહેબ, તો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો। તમે કદાચ ભૂલી ગયા છો કે આ મહાગુજરાત અને નવગુજરાતના આંદોલનની ધરતી છે, અહીંના વિદ્યાર્થીઓ ક્યારે આવો ભ્રષ્ટાચાર સહન નહીં કરી લે। અને હું કહું છું, જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે કઈ અમને આ નિયમ ખબર નથી, પછીથી ગાડી નાખે તો સાહેબ કદાચ એક મારો લોજિક છે કે જે વિદ્યાર્થી તમે ગાડી નાખશો પરંતુ જે વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી ગયો એને તમે કઈ રીતે ન્યાય અપાવી શકશો? એટલે આ બધી છે બોગસ તંત્ર છે, તમારું બંધ કરો અને વિદ્યાર્થીને યોગ્ય રીતે ન્યાય આપો, નહીં તો વિધાનસભા સચિવાલય જ્યાં પણ અમારે ઘેરાવ કરવો પડશે અમે ઘેરાવ કરવા માટે તૈયાર છીએ, અમે ન્યાય માટે અંતિમ સમય સુધી લડવા માટે તૈયાર છીએ। આભાર। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સમરસ જે કુમાર છાત્રાલય છે ત્યાં ઘણી બધી અગવડતાઓ છે, જેમાં મુખ્યત્વે જે સમસ્યા પાણીની હોય, સ્વચ્છતાની હોય, ભોજનની હોય, તેને લઈને અનેક રજૂઆતો થઈ છે, પરંતુ આજ દિન સુધી જોવા જઈએ તો એની પર યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી। બીજી વાત કે જેની જવાબદારી બનતી હોય છે એને જવાબદારી હજી કોઈ સ્વીકારતા નથી, કારણ કે વિદ્યાર્થીઓ આજે ત્યાં રહે છે તો યોગ્ય રીતે એને ખાવાનું બધું પાણી જેવું શાક મળે છે, જે ચાની જે વ્યવસ્થા છે એ તમે ચાના પણ દ્રશ્યો જોઈ શકો છો વિડીયોની અંદર, એ ચા પણ યોગ્ય રીતે પાણી જેવી તો ચા આપવામાં આવે છે। એટલે આ બધી જ જે બાબતો છે એ બાબતોને લઈ આજે અમે સમાજ કલ્યાણ કચેરીમાં નાયબ નિયામકને રૂબરૂ મળ્યા છીએ, એને અમને બાંયધરી આપી છે કે ભાઈ આવનાર 1 અઠવાડિયાની અંદર આ જે પણ કમ્પ્લેન છે એ કમ્પ્લેન ઉપર અમે એક્શન લઈશું। અમે આ માધ્યમથી સમાજ કલ્યાણ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ, વિભાગના મંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જાની પર એક્શન લેવામાં ન આવ્યો તો આવનાર દિવસોની અંદર અમે 500 વિદ્યાર્થીઓને સાથે લઈ અને આ જ બહુમાળી ભવનની નીચે અમે બધા જ ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું। પછી જે લોકો જે ભાષામાં સમજશે પછી એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે। આજે અમે